ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ કે જે હવે વિવાદો અને રેગિંગનો અડ્ડો બનતી જઈ રહી છે, કારણ કે રાજકોટ એમ્સમાં જ એમબીબીએસના 5 વર્ષમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટરે માનસિક ત્રાસ અને રેગિંગના કારણે ટ્રેન નીચે પડતું મૂક્યું છે, જેમાં હવે 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે શું છે સત્ય અને કોણ છે ઇન્ટર્ન ડોક્ટરના મોત પાછળ જવાબદાર, આવો જાણીએ। ઇન્ટર્ન ડોક્ટરના આપઘાતનો કેસ, સુસાઇડ નોટ પરથી ચોંકાવનારા ખુલાસા, સહપાઠી વિદ્યાર્થીઓના ત્રાસથી ટૂંકાવ્યું જીવન। રાજસ્થાનના જેસલમેરનો વતની રતન કુમાર 13 માર્ચે રાજસ્થાનથી રાજકોટ આવ્યો અને 14 માર્ચે પરાપીપળિયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું। આપઘાત પૂર્વે યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર 18 પેજની સુસાઇડ નોટ મૂકી હતી, જેમાં તેની સાથે જ અભ્યાસ કરતા સહપાઠી પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી, નિર્વિઘ્નમ યાદવ અને આયુષ યાદવ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાના અને તેની મિત્ર સાથે ગેરસમજ ઊભી કરી તેને બદનામ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો। મૃતક યુવાને પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસને જ અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું, જેથી પોલીસે પણ સુસાઇડ નોટના આધારે 5 આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ કોર્ટે 5 ઇન્ટર્ન ડોક્ટર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા। મરણ જનારના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એ બાબતનો જ ઉલ્લેખ છે। આ 5 આરોપીઓના નામ લખેલા છે અને એના દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના આપવાનો ઉલ્લેખ છે। નહીં, આમાં રેગિંગના રિલેટેડ નથી। આમાં જે મરણ જનાર છે અને આરોપીઓ તમામ એક જ વર્ષના વિદ્યાર્થીઓ છે, એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થી। આ જ આરોપીઓ દ્વારા ફરિયાદીને શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવી છે, મારપીટ કરવામાં આવી છે, એવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। રતન કુમાર 4 વર્ષથી એમ્સમાં કરતો હતો અભ્યાસ, સહપાઠી યુવતી સાથે સંબંધ હોવાની શંકા, સહપાઠી 5 ડોક્ટર મારામારી માનસિક પ્રતાડના આપતા। રતન કુમારે અગાઉ પણ 2 વખત આપઘાતનો કર્યો પ્રયાસ। પોલીસની તપાસમાં સામે આવેલા તથ્ય પ્રમાણે 28 જાન્યુઆરીએ રતન કુમારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને બચાવી લીધો અને કાઉન્સેલિંગ કરી તેની કસ્ટડી પરિવારને સોંપી હતી। પરિવાર તેને જેસલમેર લઈ ગયો, જ્યાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તેની મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી। તાજેતરમાં તે 5મા વર્ષની ફાઇનલની પરીક્ષા આપવા આવ્યો હતો, પરંતુ તેણે સુસાઇડ નોટ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને ટ્રેન નીચે ઝંપલાવી દીધું। તમામ પુરાવાના આધારે ગાંધીગ્રામ પોલીસે પણ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે ઇન્ટર્ન ડોક્ટરના મોત પાછળ અંતે શું સત્ય સામે આવે છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।